મિત્રો જય ગુરુદેવ, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ MJ1 એજ્યુકેશનમાં। આગળ આપણે ઘણા મહત્ત્વના ઇલેક્ટ્રિસિટીના ઘણા ટોપિકનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે વધુમાં કેટલાક કોમ્પોનન્ટ, કેટલા ભાગોની આપણે ચર્ચા કરવી છે। તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, દરેક વિડીયો એન્ડ સુધી જોશો, જેથી દરેક માહિતી તમારી સુધી પહોંચી શકે। આજે વાત કરવી છે અવરોધ, રેઝિસ્ટર, બેલાજ રેઝિસ્ટર, ફ્યુઝ, સર્કિટ બ્રેકર, કેપેસિટર, રિલે, સોલેનોઇડ, ટ્રાન્સફોર્મર, ઇગ્નિશન કોઇલ અને આર્મેચર વેન્ડિંગની મોટાભાગના જે પણ કોમ્પોનન્ટ આપણે ઇલેક્ટ્રિસિટીમાં વાપરીએ છીએ એની આપણે આજે ચર્ચા કરવી છે। તો સમજીએ અવરોધ। કોઈપણ સામાન્ય અવરોધની વાત કરીએ કે આપણે કોઈ રોડ ઉપર જતા હોય અને જે આપણને સ્પીડ બ્રેકર મળે છે એનાથી શું થાય છે, તો આપણી ગતિને અવરોધ થાય છે, આપણી ગતિ રોકાય છે। સ્પીડ બ્રેકર જરૂરી છે, એ જ રીતે અવરોધ પણ ઇલેક્ટ્રિસિટીમાં જરૂરી છે। તો શું કરે છે, જ્યારે કોઈ પણ વીજ વાહકને વીજ દબાણ આપવામાં આવે છે ત્યારે વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે। આ વીજ વાહકના વિશિષ્ટ ગુણધર્મને કારણે વાહક વીજ પ્રવાહને પસાર થવામાં અડચણ ઊભી કરે છે। તો આવા ગુણધર્મને શું કહેવાય છે, અવરોધ, જેને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહેવાય છે। એને ઓમમાં મપાય છે અને આર વડે દર્શાવાય છે। જ્યારે પણ કોઈ પણ વાહકનો ઉપયોગ કરીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરંટ પસાર કરીએ છીએ ત્યારે એ વાહકનો અવરોધ પણ આપણને મળે છે। આવું અવરોધના નિયમોની વાત કરીએ કે અવરોધનું મૂલ્ય ક્યારે વધે, ક્યારે ઘટે, તો એની આપણે ચર્ચા કરીએ। તો શેના ઉપર આધાર રાખે છે, એક લંબાઈ ઉપર। વાહક તારનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે। સમપ્રમાણનો મતલબ લંબાઈનું મૂલ્ય વધારવામાં આવે તો અવરોધ વધશે, લંબાઈનું મૂલ્ય ઘટાડવામાં આવે તો અવરોધનું મૂલ્ય ઘટશે। એ જ રીતે વાત કરીએ જાડાઈની, તો જાડાઈ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। જાડાઈનું મૂલ્ય વધારવામાં આવશે તો અવરોધનું મૂલ્ય ઘટશે, અને જો જાડાઈનું મૂલ્ય ઘટાડવામાં આવશે તો અવરોધનું મૂલ્ય વધશે। વાત કરીએ પદાર્થની જાત। પદાર્થની જાત એટલે પદાર્થના જુદા જુદા પ્રકાર, પદાર્થનું પોતાનું આંતરિક ગુણધર્મ, એના ઉપર પણ અવરોધ ડિપેન્ડ કરે છે। મોટા ભાગે જે પણ વાહક તારનો અવરોધ હોય છે એને પોતાનો અલગ વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે, અને એ દરેક પોતાના પદાર્થની જાત ઉપર આધાર રાખે છે। એટલે કે દરેક પદાર્થનું અવરોધનું મૂલ્ય જુદું જુદું હોય છે, એનો વધારો ઘટાડો એના ઉપર ડિપેન્ડ કરે છે। છેલ્લી વાત કરીએ તાપમાનની, તો મોટા ભાગે જોવા જઈએ તો ઉષ્ણતામાન એટલે કે તાપમાન વધવાથી અવરોધમાં વધારો થાય છે। તો યાદ રાખવાનું છે કે જ્યારે તાપમાન અને લંબાઈ વધારવામાં આવે છે ત્યારે અવરોધનું મૂલ્ય વધે છે, એટલે કે બંને અવરોધના સમપ્રમાણમાં છે, અને જાડાઈ એના વ્યસ્ત પ્રમાણમાં છે। તો આટલું મૂલ્ય યાદ રાખીશું, ત્યારે અવરોધ જ્યારે વધારવાનો છે ત્યારે એ રીતે ઉપયોગ થશે, અવરોધનું મૂલ્ય ઘટાડવાનું છે ત્યારે એનો ઉપયોગ વાહકનો એ રીતે કરવામાં આવે છે। અવરોધ માપતું, અવરોધ ઉત્પન્ન કરતું જે સાધન છે એને કહેવાય છે રેઝિસ્ટર। જે એલિમેન્ટ વિદ્યુતના વહનમાં અડચણ કે અવરોધ ઉત્પન્ન કરે છે તેને રેઝિસ્ટર કહેવાય છે। મોટાભાગના ઇક્વિપમેન્ટ જેવા ઇલેક્ટ્રિક લેમ્પ, હીટર, ઇસ્ત્રી, બલ્બ આ એક પ્રકારના રેઝિસ્ટન્સ છે। એ પોતે શું કરે છે, એક વિદ્યુતનું વહન તો કરે જ છે, પરંતુ એક પ્રકારના રેઝિસ્ટર છે। અવરોધને આકૃતિમાં નીચે દર્શાવ્યું છે એ પ્રમાણે દર્શાવાય છે। એટલે કે જ્યારે કોઈ સર્કિટમાં તમને આ રીતની નિશાની જોવા મળે છે તો સમજવાનું છે કે ત્યાં એક અવરોધ રહેલો છે। ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વીજ પ્રવાહને નિયંત્રિત કરવા, વોલ્ટેજને ડ્રોપ કરવા જે સહાયક કોમ્પોનન્ટ વપરાય છે તેને રેઝિસ્ટર કહેવામાં આવે છે। મીન્સ અવરોધ દર્શાવતું કોમ્પોનન્ટ। એના પ્રકારો છે, એક ફિક્સ વેલ્યુ રેઝિસ્ટર અને એક વેરિયેબલ વેલ્યુ રેઝિસ્ટર। મતલબ ફિક્સ વેલ્યુ રેઝિસ્ટરનો મિનિંગ એવો થાય કે જે રેઝિસ્ટરની વેલ્યુમાં ફેરફાર કરી શકાતો નથી, એટલે કે એનું મૂલ્ય ફિક્સ રહે છે, તો એવા રેઝિસ્ટરને ફિક્સ વેલ્યુ રેઝિસ્ટર કહેવાય છે। એમાં મોટાભાગે વપરાતા બે કાર્બન કોમ્પોઝિટ રેઝિસ્ટર અને વાયર બાઉન્ડ રેઝિસ્ટર આકૃતિમાં જોવા મળે છે। તો આ રીતે રેઝિસ્ટરની રચના થતી હોય છે, જેના ઉપર અલગ અલગ કલરના બેન્ડ પણ પ્રોવાઈડ કરેલા હોય છે। પહેલું દેખાય છે એ કાર્બન કોમ્પોઝિટ રેઝિસ્ટર છે, જેમાં કાર્બનનું બાઇન્ડિંગ મિક્સર અંદર પ્રોવાઈડ કરેલું છે અને એના ઉપર મોલ્ડન કેસ લગાવેલો છે।
અને એમાં લીડની કોમ્પોઝિશન પ્રોવાઈડ કરેલી હોય છે. અને બીજું છે વાયર બાઉન્ડ રેઝિસ્ટર, જેના ઉપર વાયરનો અવરોધ તૈયાર કરવામાં આવે છે. વાત કરીએ આગળ વેરિયેબલ વેલ્યુ રેઝિસ્ટરની. તો જે રેઝિસ્ટરની કિંમતમાં ફિક્સ મૂલ્ય સુધી જરૂરિયાત મુજબ વધારો કરી શકાય, એટલે કે જે વેલ્યુ આપણને મેળવવી છે ત્યાં સુધી એમાં મૂલ્યમાં ફેરફાર કરી શકાય, તો એને કહેવાય છે વેરિયેબલ વેલ્યુ રેઝિસ્ટર. એમાં મુખ્યત્વે રિયોસ્ટેટ, પોટેન્શિયોમીટર અને પ્રીસેટનો ઉપયોગ થાય છે, જે આકૃતિમાં તમને જોવા મળે છે. આગળ વાત કરીએ બેલાસ્ટ રેઝિસ્ટરની. બેલાસ્ટ એટલે ચોક કે લેમિનેટેડ કોર ઉપર ઇન્સ્યુલેટેડ વાયરની ગરા ઓટા વીંટાળેલી કોઇલ. ઇલેક્ટ્રિક સર્કિટમાં જ્યારે ચોક્કસ મૂલ્ય કરતાં વધારે કરંટ વહે છે ત્યારે રેઝિસ્ટન્સ વધારીને સર્કિટમાંથી કરંટને લિમિટમાં રાખવાનું કામ આ બેલાસ્ટ રેઝિસ્ટર કરે છે. એનો ઉપયોગ શું છે? તો જ્યારે ટ્યુબલાઇટ, સોડિયમ, મર્ક્યુરી એલઈડી, આ બધી જે એલઈડી કે આપણી લાઇટ વપરાય છે એમાં ચોક તરીકે જે તમને દેખાય છે એક પ્રકારનો રેઝિસ્ટર છે. ઓટોમોબાઈલ વ્હીકલમાં ઇગ્નિશન સર્કિટમાં બેલાસ્ટ રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે. જ્યારે એન્જિન ચાલુ થઈ જાય છે ત્યારે ઇગ્નિશન કોઇલના કરંટને ઘટાડે છે. જો આ કરંટનું મૂલ્ય ઘટાડવામાં ના આવે તો ઇગ્નિશન કોઇલ બળી શકે છે. એટલે કે કોઇલનું રક્ષણ કરવા માટે બેલાસ્ટ રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે આપણા ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત કરશું ત્યારે એમાં જ્યારે બેલાસ્ટ રેઝિસ્ટર આપણે ઉપયોગમાં લેશું ત્યારે વધુમાં એની ચર્ચા કરીશું. વાત કરીએ ફ્યુઝની. તો આવા ફ્યુઝ આકૃતિમાં મુજબ તમે ઘરે જોયેલા જ હશે. તો ફ્યુઝ શું કામ કરે છે? તો એક પ્રોટેક્ટિવ ડિવાઇસ છે. વાયરિંગ અને ઇક્વિપમેન્ટના શોર્ટ સર્કિટ અને અર્થ સર્કિટ સમયે રક્ષણ માટે ફ્યુઝનો ઉપયોગ થાય છે. ફ્યુઝ શું કામ કરે છે? તો જ્યારે સખત હીટના કારણે હીટ ક્યારે થાય? વધારે પડતો કરંટ આવે ત્યારે. તો આ કરંટના લીધે અંદર રહેલો વાયર પીગળી જાય છે. એને કહેવાય છે ફ્યુઝ. વાયરમાંથી કરંટનું મૂલ્ય જે નિશ્ચિત કરેલું હોય એના કરતાં જ્યારે વધારે કરંટ પસાર થાય ત્યારે શું થાય? ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીના લીધે શું થાય? તમારા ઘરના અને બીજા સાધનોને નુકસાન થવાની શક્યતા રહેલી છે. મારા પેટની તાકાત જેટલું ખાવાની હોય એના કરતાં વધુ ખાવામાં આવે તો શરીરને નુકસાન થાય છે. તો એ જ રીતે આ વાયરિંગમાં જ્યારે પ્રવાહનું મૂલ્ય વધી જાય એ નુકસાનને અટકાવવા માટે એક ડિવાઇસ, એક સેફ્ટી ડિવાઇસનો ઉપયોગ થાય છે, જેને ફ્યુઝ કહેવાય છે, જેને ઉપરના સિમ્બોલ વડે દર્શાવાય છે. 1890માં થોમસ આલ્વા એડિસન નામના વૈજ્ઞાનિકે ફ્યુઝની શોધ કરી હતી. ફ્યુઝ એક સર્કિટમાં લગાવતો એક પાતળો તાર છે, જેમાં ચોક્કસ મૂલ્યના કરંટ કરતાં વધારે કરંટ પસાર થાય છે ત્યારે ગરમીને લીધે ફ્યુઝ પીગળી જાય છે અને સર્કિટ ઓપન થઈ જાય છે. અને ઓપન સર્કિટ થવાથી તમારો કરંટ તમારા બીજા ઇન્સ્ટ્રુમેન્ટ, ઘરના સાધનો સુધી પહોંચી શકતો નથી. અને એને આ જ્યારે ફ્યુઝનું માપવામાં આવે છે ત્યારે એનું રેટિંગ 20 મિલી એમ્પિયર, 5 એમ્પિયર અને 10 એમ્પિયર એ રીતે મપાય છે. વાત કરીએ આપણા ઓટોમોબાઈલ ક્ષેત્રની. તો ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ ફ્યુઝ એલિમેન્ટ વપરાય છે, જેમાં કોપર, લેડ, ટીન અને સિલ્વર જેવી મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. ઓટોમોબાઈલ વ્હીકલમાં ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ સર્કિટ અને વાયરિંગના રક્ષણ માટે આકૃતિમાં બતાવ્યા મુજબ મોટાભાગના ફ્યુઝ તમને જોવા મળી શકે છે. પહેલું છે ગ્લાસ ટ્યુબ ફ્યુઝ. એના બાજુમાં લાલ કલરનું બ્લેડ ફ્યુઝ છે. એના પછી સ્લો બ્લો ફ્યુઝ છે, જે તમે ગ્લાસ ટ્યુબ જેવી જ રચના જોઈ શકો છો. અને છે ઇલેક્ટ્રિક વ્હીકલ ફ્યુઝ, જે આવતી નવી જનરેશનની ગાડીમાં તમને જોવા મળશે. તો આ પ્રકારના ફ્યુઝ આપણા વ્હીકલમાં પણ વપરાય છે. આપણા ઘરના ફ્યુઝ એ મોટી સાઇઝમાં એ અલગ જોવા મળે છે. આપણે ઓટોમોબાઈલની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણી વ્હીકલમાં પણ તમને આવા ફ્યુઝ જોવા મળતા હોય છે. તો આ ફ્યુઝનું કામ શું છે? તમારે ઓટોમોબાઈલની જે પણ ઇલેક્ટ્રિક સિસ્ટમ છે તેમાં જ્યારે કરંટનું મૂલ્ય વધી જાય છે ત્યારે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. વાત કરીએ સર્કિટ બ્રેકરની. હવે સર્કિટ બ્રેકર શું છે? તો ફ્યુઝ જ્યારે પીગળી જાય છે તો ફ્યુઝ ફરીથી નવો લગાવવો પડે છે. એટલે કે એમાં જે તાર આવે છે એ પીગળી જાય છે, એટલે ફ્યુઝને બદલવો પડે છે. તો એનાથી એક નવું મિકેનિક ડિવાઇસ શોધવામાં આવ્યું, જેને સર્કિટ બ્રેકર કહેવાય છે. તો એનો ઉપયોગ શું છે? તો ફ્યુઝને બદલે સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે તો સર્કિટને ઓવરલોડ તથા ફોલ્ટ સમયે રક્ષણ મેળવી શકાય છે. કેમ? તો આવું તમે અત્યારના લગભગ દરેક ઘરમાં જોવા મળશે, દરેક યુનિટમાં જોવા મળશે, દરેક વર્કશોપમાં જોવા મળશે. આનું કામ શું છે? તો જ્યારે પ્રવાહનું મૂલ્ય રેટેડ કરંટ, એટલે કે જે મૂલ્ય
નું નક્કી કરેલો છે પ્રવાહ, એનું મૂલ્ય કરતાં એનું પ્રવાહ વધી જાય ત્યારે શું થાય, ઓટોમેટિક આ સ્વિચ બંધ થઈ જાય અને આ ટ્રીપ થવાથી શું થાય, એ પ્રવાહ આગળ જઈ શકશે નહીં અને આનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે ફ્યુઝનો ફરીવાર ઉપયોગ થઈ શકતો નથી. મતલબ ફ્યુઝ અને સર્કિટ બ્રેકરનું કામ એક જ છે, તમારી ડિવાઇસને ઓવર કરંટ અથવા ઓવર રેટેડ કરંટથી પ્રોટેક્શન આપવાનું. ઘણા બધા પ્રકારના સર્કિટ બ્રેકર આજે અસ્તિત્વમાં હોય છે. ઘણી જગ્યાએ જુદા જુદા પ્રકારના આ તમે સર્કિટ બ્રેકર જોઈ શકો છો. મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે, જેમાં પહેલા પ્રકારમાં જ્યારે સર્કિટ બ્રેકર ટ્રીપ થાય છે, ટ્રીપનો મતલબ વધુ કરંટ પસાર થવાથી તમારી સ્વિચ ઓન હોય એને ઓફ થઈ જાય અને આગળ તમારું સર્કિટમાં કરંટ પસાર થઈ શકે નહીં. ત્યારબાદ તેના આંતરિક એલિમેન્ટ કે કોન્ટેક્ટ ઠંડા પડે છે અને ઓટો રીસેટ થાય છે. ઘણા એવા સર્કિટ બ્રેકર છે જે ઓટો રીસેટ થાય છે. વધુમાં વાત કરીએ, બીજા પ્રકારમાં ટ્રીપ અને હોલ્ડ પ્રકારના સર્કિટ બ્રેકર હોય છે, જેમાં શું થાય છે, જ્યારે બ્રેકર ટ્રીપ થાય છે ત્યારબાદ જ્યાં સુધી પાવર દૂર કરવામાં આવે ત્યાં સુધી ટ્રીપ પોઝિશનમાં જ રહે છે, એ ફરીથી મૂળ પોઝિશનમાં આવતા નથી. અને વધુમાં વાત કરીએ ત્રીજા પ્રકારની, તો એ મેન્યુઅલી રીસેટ કરી શકાય છે. આજના સર્કિટ બ્રેકર મેન્યુઅલી રીસેટ કરી શકાય એવા એના ઉપર બટન આપેલા હોય છે. ઉદાહરણ લઈએ તો આપણા ઘરમાં આવતો જે પ્રવાહ હોય તો એ પ્રવાહને આપણે રેટેડ કરંટ કરતાં થોડો વધારે સેટ કરીએ તો પણ એમાંથી સર્કિટ બ્રેકરનો ઉપયોગ થઈ શકે છે, જેને આપણે એકવાર જો ટ્રીપ થઈ જાય તો ફરીથી આપણે જાતે પણ રીસેટ કરી શકીએ છીએ. તો આ રીતે જુદા જુદા પ્રકારના સર્કિટ બ્રેકર વપરાય છે. વાત કરીએ કેપેસિટરની. આકૃતિમાં સિમ્બોલ અને ઘણા બધા જુદા જુદા પ્રકારના સર્કિટ બ્રેકર તમને જોવા મળે છે. એનો ઉપયોગ શું છે, તો કેપેસિટર ઇલેક્ટ્રિક ચાર્જના સ્વરૂપમાં એનર્જીનો સંગ્રહ કરે છે. જે પણ એનર્જી વધારાની લોસ થઈ જાય છે તો એ લોસ થતો અટકાવવા, એ એનર્જીનો સંગ્રહ કરવા માટે કેપેસિટરની રચના કરેલી છે. 2 વાહક ધાતુની પ્લેટને સમાંતર રાખી પાતળા અવાહક પડથી જુદા પાડવાની રચનાને કેપેસિટર કહેવામાં આવે છે. 2 સમાંતર પ્લેટ કનેક્ટિંગ લીડને સોલ્ડરિંગ કરી કનેક્ટિંગ લીડ બહાર કાઢવામાં આવે છે. આકૃતિમાં તમે જે ટર્મિનલ જુઓ છો એને અંદરથી પસાર કરવામાં આવે છે. ધાતુની પ્લેટો ઇલેક્ટ્રોડ તરીકે ઓળખાય છે, જ્યારે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે 2 પ્લેટો વચ્ચે અવાહક ભરેલું છે અને જે રચના થાય છે એને કેપેસિટર કહેવામાં આવે છે. હવે એનો કાર્ય સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે, તો જ્યારે કેપેસિટરને સપ્લાય સોર્સ સાથે જોડવામાં આવે છે ત્યારે સોર્સના નેગેટિવ ટર્મિનલમાંથી કનેક્ટિંગ લીડ મારફતે વહી કેપેસિટરની નેગેટિવ પ્લેટ ઉપર એકત્રિત થશે. શું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને શું કરશે, જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ જતું હોય ત્યારે આપણે કેપેસિટર લગાવીએ છીએ. આ કેપેસિટરને નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે ત્યારે શું થાય, જે ઇલેક્ટ્રોન આવે છે એ ત્યાં જમા થાય છે. ક્યાં? નેગેટિવ પ્લેટ ઉપર. અને આ જ સમયે પોઝિટિવ પ્લેટ ઉપર જે ઇલેક્ટ્રોન ફ્રી હોય છે એ ક્યાં જમા થાય છે? પ્લેટ 1, એટલે કે આકૃતિમાં તમે જોઈ શકો છો ત્યાં જમા થાય છે. એટલે કે જે આપણી 2 ઇલેક્ટ્રિક પ્લેટ હતી, જે ઇલેક્ટ્રોડ હતા, જે આગળની આકૃતિમાં આપણે જોયું છે, એ ઇલેક્ટ્રોડ ઉપર એકમાં નેગેટિવ અને એકમાં પોઝિટિવ ઇલેક્ટ્રોન જમા થાય છે. આવું થવાથી ગતિના કારણે એક પ્લેટ પોઝિટિવ ચાર્જવાળી અને બીજી નેગેટિવ ચાર્જવાળી બની જાય છે. ઇલેક્ટ્રોનનું વહન જ્યારે બંધ થાય, જ્યારે ઇલેક્ટ્રોન એટલે કે પ્રવાહનું મૂલ્ય બંધ થાય ત્યારે કેપેસિટર વોલ્ટના સોર્સના અને વોલ્ટેજ સરખા થઈ જાય. એટલે કે આ બંને વોલ્ટેજ સરખા થાય છે અને એને શું કહેવાય છે? ફૂલ્લી ચાર્જ થયેલું કેપેસિટર. આવું થવાથી આપણું કેપેસિટર ચાર્જ થાય છે. અને આનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. તો આકૃતિમાં તમે જુદા જુદા પ્રકાર જોઈ લઈ શકો છો, જેમાં એક ફિક્સ વેલ્યુ કેપેસિટર અને એક વેરિયેબલ વેલ્યુ કેપેસિટર હોય છે. જેમાં જે કેપેસિટરની કિંમત ફેરફાર થઈ શકે નહીં અથવા વેલ્યુમાં ફેરફાર ના થઈ શકે તેવા કેપેસિટરને ફિક્સ વેલ્યુ કેપેસિટર કહેવામાં આવે છે. આ કેપેસિટરમાં વપરાતા ડાઇલેક્ટ્રિકના આધારે તેમાં જુદા જુદા પ્રકારો પડે છે, જેવા કે આકૃતિમાં જોવા મળે છે પેપર અથવા પ્લાસ્ટિક કેપેસિટર, માઇકા કેપેસિટર, ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર અને સિરામિક કેપેસિટર. તો આવા જુદા જુદા કેપેસિટરનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ થાય છે. બીજો છે વેરિયેબલ વેલ્યુ કેપેસિટર, જેમાં કિંમતમાં ફેરફાર થઈ શકતો હોય તો એવા પ્રકારના કેપેસિટરને વેરિયેબલ વેલ્યુ કેપેસિટર કહેવામાં આવે છે.
હવે કેપેસિટરનો ઉપયોગ સમજી લઈએ. તો સિંગલ ફેઝ મોટરમાં સિંગલ ફેઝ વીજ સપ્લાયમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું નથી. જો 2 ફેઝ વીજ સપ્લાય હોય તો આવું ફિલ્ડ ઉત્પન્ન થાય છે. જો આ ફેઝને સ્પ્લિટ કરવો હોય એટલે કે 2 ભાગમાં વહેંચી દેવો હોય તો એના માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. ઉદાહરણ છે સીલિંગ ફેન અને ટેબલ ફેન. ફ્લોરેસન્ટ ટ્યુબ જેમાં કોન્ટેક્ટ બ્રેક થતી વખતે ઉત્પન્ન થતો સ્પાર્ક નાબૂદ કરવો હોય એટલે કે વધારાનો કરંટ લઈ લેવો હોય ત્યારે કેપેસિટરનો ઉપયોગ કરીને એ સ્પાર્ક થતો અટકાવી શકાય છે. જો કેપેસિટર જોડેલ ન હોય તો આવા રેડિયો, ટીવી વગેરેમાં કોન્ટેક્ટ બ્રેક થાય ત્યારે ઘોંઘાટ થાય છે, જે તમે ઘણીવાર સાંભળ્યા છે. પાવર ફેક્ટર સુધારવા માટે ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, વેલ્ડિંગ મશીન, ગેસ ડિસ્ચાર્જ વગેરેના ઉપયોગને કારણે પાવર ફેક્ટર એટલે કે પાવરનું મૂલ્ય જે આપણને મળવું જોઈએ એનો રેટ ખૂબ જ નીચો રહે છે. કેપેસિટરને એની લાઇનમાં જોડવાથી ક્યાં જોડવા જોઈએ? પેરેલલમાં. તો આ પાવર ફેક્ટરમાં સુધારો થઈ શકે છે, જે અવરોધ ઓછો કરે છે. રેક્ટિફિકેશન માટે જ્યારે શુદ્ધ ડીસી સપ્લાય આપણને ઉપયોગની જરૂર છે ત્યારે પણ આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. વધુમાં આગળ સમજીએ રિલે. રિલેનું કામ શું છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ્યારે સર્કિટ પ્રોટેક્ટિંગ ડિવાઇસ વાપરવામાં આવે છે, જેવા કે ફ્યુઝ, સર્કિટ બ્રેકર, ત્યારે એની સાથે રિલેનો ઉપયોગ થઈ શકે છે. રિલેનો મુખ્ય ઉપયોગ એ છે કે તમારી સર્કિટમાં કોઈપણ ફોલ્ટ જનરેટ થાય છે ત્યારે એ ફોલ્ટને ફાઇન્ડ આઉટ કરવા માટે, એ ફોલ્ટને શોધવા માટે રિલેનો ઉપયોગ થાય છે. આ રિલે કોઈપણ સર્કિટને બ્રેક કરતું નથી, કોઈપણ સર્કિટની કન્ડિશનને કોઈ નુકસાન પહોંચાડતું નથી. ઓટોમોબાઈલ લાઇટિંગ સિસ્ટમમાં કોન્ટેક્ટના ખાસ કરંટ અથવા વોલ્ટેજ સેટિંગ પર આનું મૂલ્ય ઓપન કે ક્લોઝ થાય છે, જેના દ્વારા લાઇટિંગ સર્કિટ ઓપરેટ થાય છે એટલે કે ચાલુ અથવા બંધ થાય છે, જેનાથી આપણે ચેક કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ સર્કિટમાં કોઈ લાઇટ થતી ન હોય તો આપણને ફોલ્ટ શોધવો હોય તો આપણે ઘણીવાર સીધી રીતે શોધી શકતા નથી. તો આવા રિલેના ઉપયોગથી એનું ફોલ્ટ શોધી શકાય છે. જેમાં મુખ્યત્વે 2 પ્રકારના, એક ઇલેક્ટ્રોમેગ્નેટિક અને થર્મલ રિલેનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક શાખામાં આની વિસ્તૃત સમજૂતી મળી રહે છે. આપણા માટે ફક્ત જાણવું જરૂરી છે કે રિલેનો ઉપયોગ શું છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે. આગળ વાત કરીએ સોલેનોઇડની. તો સોલેનોઇડની રચના આકૃતિમાં બતાવ્યા મુજબ જુદી જુદી રીતે કરવામાં આવતી હોય છે, જેમાં બોબિન જેવી રચનામાં એટલે કે એક ફિરકી જેવી રચનામાં વર્તુળાકારે ઇન્સ્યુલેટેડ તાર દ્વારા કોઇલ વીંટાળેલી હોય છે, જેનો ઉપયોગ શાના માટે થાય છે? શક્તિશાળી ચુંબક ઉત્પન્ન કરવા માટે. જ્યારે આ કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે? ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વિદ્યુત પ્રવાહની અસરોનો અભ્યાસ કર્યો હતો આગળના વિડીયોમાં, ત્યારે સમજ્યા હતા કે કોઈપણ ફિલ્ડમાંથી જ્યારે કરંટ પસાર કરવામાં આવે છે કોઈપણ વાયરની કોઇલમાંથી, ત્યારે શું થાય છે? ચુંબકીય ગુણ ઉત્પન્ન થાય છે. તો આ રીતે એના અંદર લાખોનો ટુકડો લાવવામાં આવે તો શું થાય છે? એ આકર્ષાય છે. તો આનો ઉપયોગ સમજવો છે આપણે. તો આ જ્યારે પણ સ્ટાર્ટર મોટરનો ઉપયોગ કરીએ છીએ આપણે વ્હીકલમાં, ગાડીમાં સ્ટાર્ટર મોટરનો ઉપયોગ શું છે? તો બેટરીના કરંટથી આપણી ઇગ્નિશન સ્વિચને ઓપરેટ કરવાનું. તો એના સાથે સોલેનોઇડનો ઉપયોગ થાય છે. શું કામ કરે છે? તો સોલેનોઇડ સ્વિચ હોય છે જે સ્ટાર્ટિંગ મોટરના કોન્ટેક્ટને ક્લોઝ કરવાનું કામ કરે છે. જ્યારે સ્ટાર્ટર સ્વિચને ચાલુ કરવામાં આવે છે ત્યારે બેટરીનું જોડાણ સોલેનોઇડ વાઇન્ડિંગ સાથે થતો એમાંથી કરંટ પસાર થાય છે અને એમાં કરંટ ઉત્પન્ન થાય છે, એટલે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે અને એની મદદથી પ્લન્જર ખેંચાય છે. આ પ્લન્જર શું છે એ તમે જ્યારે આગળના સેમિસ્ટરમાં બધું ભણશો, એના સાથેનું જે અરેન્જમેન્ટ જોશો ત્યારે વધુમાં સમજી શકશો. પરંતુ હાલ આપણે સોલેનોઇડની વાત કરીએ તો એ જે પ્લન્જર છે એનો એક છેડો જે દિશામાં ખેંચાય એની બીજી દિશામાં બીજો છેડો ખેંચાશે. આથી શું થશે? જે તમારું પિનિયન સ્ટાર્ટર મોટર સાથે અટેચ છે એના ઉપર ધક્કો લાગશે. આ પિનિયનના ધક્કાથી તમારા ફ્લાયવ્હીલનું જોડાણ થઈ જશે અને આ ફ્લાયવ્હીલના જોડાણથી તમારું વ્હીકલ ઓપરેટ થશે. તો આવા મૂવિંગ કોન્ટેક્ટનું જોડાણ ફિક્સ કોન્ટેક્ટ સાથે થતો બેટરીનું જોડાણ તમારા સ્ટાર્ટિંગ મોટર સાથે થાય છે અને કરંટ સપ્લાય થતો તમારું વ્હીકલ સ્ટાર્ટ થાય છે. એટલે કે સ્ટાર્ટર મોટરને ઓપરેટ કરવા માટે સોલેનોઇડ સ્વિચનું કામ થાય છે. વાત કરીએ ટ્રાન્સફોર્મરની.
ટ્રાન્સફોર્મર તમે ઘરની બહાર તમારા રેસિડન્સ એરિયાની બહાર તમે સામાન્ય રીતે જોયા હશે. ટ્રાન્સફોર્મરને ઉપરની આકૃતિ જેવા સિમ્બોલથી દર્શાવાય છે. એવા ઘણા ફિલ્ડ છે જ્યાં વોલ્ટેજની જુદા જુદી કિંમતની જરૂર પડે છે. તો જ્યારે વોલ્ટેજ અથવા કરંટને જુદા જુદા મૂલ્યમાં ની જરૂરિયાત હોય, ઉદાહરણ લઈએ કે આપણા ઘરમાં એસી વાપરતા હોય અથવા ફ્રીજ વાપરતા હોય અથવા બલ્બ વાપરતા હોય અથવા ટીવી વાપરતા હોય, તો દરેકને જુદા જુદા મૂલ્યના વોલ્ટેજ અને કરંટની જરૂરિયાત પડતી હોય છે. તો આવા જુદા જુદા વેલ્યુ માટે આપણે જે પણ ઇક્વિપમેન્ટ વાપરીએ છીએ એને કહેવાય છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર એસી કરંટની ફ્રીક્વન્સી બદલ્યા વગર વોલ્ટેજને વધારે અને ઘટાડે કરવાનું કામ કરે છે. એટલે કે ટ્રાન્સફોર્મરને હંમેશા એસી કરંટ સાથે વાપરવામાં આવે છે. એક બાજુથી એ પાવર લે છે અને બીજી બાજુ પાવર આપી દે છે. જે પાવર ઇનપુટ આપવામાં આવે છે એ સાઈડને પ્રાઇમરી સાઈડ કહેવામાં આવે છે. જે બાજુથી પાવર આઉટપુટ આપે છે એને સેકન્ડરી બાજુ કહેવામાં આવે છે. એટલે કે તમારા વોલ્ટેજ અથવા કરંટને એક જગ્યાએથી લઈ બીજી જગ્યાએ સપ્લાય કરવાનું કામ કરે છે અને એની વેલ્યુમાં ફેરફાર કરે છે. ટ્રાન્સફોર્મર માત્ર એસી સપ્લાય પર કાર્ય કરે છે, એ આપણે હંમેશા યાદ રાખવાનું છે. આવા એસી સપ્લાય સાથે જ્યારે એને જોડવામાં આવતું નથી, ઉદાહરણ લઈએ કે ડીસી સપ્લાય સાથે એને જોડવામાં આવે તો શું થાય? એક જ મૂલ્યનો કરંટ પસાર થશે. ડીસી પ્રવાહ એટલે કે એક જ મૂલ્યનો, જેની કિંમત ફેરફાર થશે નહીં. તો શું થશે? તમારી જે પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ છે એને ગરમી મળવાથી એને કરંટ જ્યારે વધારે મૂલ્યનો પસાર થશે ત્યારે એમાં ગરમી મળશે અને આ ગરમીથી એ પીગળી જશે અને તમારું ટ્રાન્સફોર્મર બગડી જશે. તો એ માટે હંમેશા ટ્રાન્સફોર્મરને એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. જુદા જુદા પ્રકારના ટ્રાન્સફોર્મર, જેમાં એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે લો વોલ્ટેજને હાઈ વોલ્ટેજમાં બદલવાનું કામ કરે છે, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં બદલવાનું કામ કરે છે. તમારી જરૂરિયાત, તમારા ઉપયોગ અનુસાર એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓટોમોબાઈલ વ્હીકલમાં પેટ્રોલ એન્જિનની જે ઇગ્નિશન કોઇલ છે, બેટરી ચાર્જિંગ જે સિસ્ટમ છે, એલઈડી લાઇટ છે, એ બધામાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે. હવે આગળ વાત કરીએ ઇગ્નિશન કોઇલ. તો આ શું છે? એક પ્રકારનું ટ્રાન્સફોર્મર જે આપણે વ્હીકલમાં વપરાય છે. ઇગ્નિશનનો મતલબ થાય સળગવાની પ્રક્રિયા. ઇગ્નિશન કોઇલ હાઈ વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું કામ કરે છે, એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જેવું કામ કરે છે. ઇગ્નિશન કોઇલનું કામ શું છે? તો જ્યારે ઇગ્નિશન સર્કિટમાં બ્રેકર પોઈન્ટ દ્વારા સર્કિટને ઓપન કરવામાં આવે છે ત્યારે આનું મૂલ્ય, જે આના અંદર જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હોય છે એ 0 થઈ જાય છે. અને આવું 0 થવાથી બીજી જે વાઇન્ડિંગ છે, જે પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજનું મૂલ્ય 0 થતો, સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. અને જે હાઈ વોલ્ટેજ તમારા સ્પાર્ક પ્લગને મળે છે, અને આવો સ્પાર્ક પ્લગને મળવાથી એ બંને કોન્ટેક્ટ વચ્ચે સ્પાર્ક થાય છે. અને આ સ્પાર્કની મદદથી આપણે એસઆઈ એન્જિનમાં ફ્યુઅલનું દહન કરીએ છીએ. મતલબ ઇગ્નિશન કોઇલનો ઉપયોગ એસઆઈ એન્જિનમાં થાય છે. એસઆઈ એટલે પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિનમાં આપણે જ્યારે વિડીયો આગળના સેમિસ્ટર 2માં ભણીશું ત્યારે વધુમાં એનો અભ્યાસ કરીશું. પરંતુ આપણે ઇગ્નિશન કોઇલનો ઉપયોગ સમજી લઈએ કે એમાં એની મદદથી આપણે વોલ્ટેજને હાઈ કરીને બે જે તમારા સ્પાર્ક પ્લગના કોન્ટેક્ટ છે એની વચ્ચે સ્પાર્ક ઉત્પન્ન કરીએ છીએ અને એની મદદથી પેટ્રોલનું દહન કરી તમારા એન્જિનને રન કરીએ છીએ. છેલ્લું અને મહત્ત્વનું, આર્મેચર વાઇન્ડિંગ. આ એક એનિમલ કોપરમાંથી તૈયાર કરવામાં આવે છે. આવું તો સામાન્ય રીતે તમને ઇલેક્ટ્રિકલની દુકાનમાં જોવા મળશે, જેમાં કોઇલ બનાવવા માટે ખાસ પ્રકારના ફોર્મર બનાવવામાં આવે છે અને લંબચોરસ આકારે કોઇલ વીંટાળી તૈયાર કરવામાં આવે છે. એ બાદ આર્મેચર સ્લોટમાં ફાઇબર ગ્લાસ, પેપર, ઇન્સ્યુલેટિંગ પદાર્થ એવું વીંટાળી એને ઇન્સ્યુલેટ કરવામાં આવે છે, જેથી કરંટ લાગવાની શક્યતા ઘટાડી શકાય. અને એમાં તૈયાર કોઇલ બેસાડી એને યોગ્ય શેપ આપવામાં આવે છે. આર્મેચર શાફ્ટ સાથે ફૂલ સ્પીડથી ફરી શકે અને એ લૂઝ ના થઈ જાય એ માટે એના ઉપરના વાઇન્ડિંગના ભાગે સ્લોટમાં વાંસ, લાકડાની કે ફાઇબરની ફાચર ફિટ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી એનું વર્કિંગ લઈ શકાય. આ જ રીતે દરેક કોમ્પોનન્ટનો આજે આપણે અભ્યાસ કર્યો છે. દરેક કોમ્પોનન્ટ વિશે જરૂરી માહિતી મેળવી છે. તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને અમારી ચેનલ સાથે બધા જ વિડીયોની માહિતી મેળવતા રહેશો. થેન્ક યુ. જય ગુરુદેવ.